નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તો તેમની એવી પશુઓ માટે અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આજે ઘાસચારાના બિયારણ કીટ આપતી જે સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતા જે ખેડૂતો અથવા તો જે પશુપાલકો છે તેઓના પશુઓને સારો અને ગુણવત્તાયુક્ત ચારો મળી રહે તે માટે ખેતરમાં ઘાસચારાનું વાવેતર અહીં ખેડૂતો અથવા તો પશુપાલકો કરી શકે તે હેતુથી ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તેના દ્વારા ઘાસચારા બિયારણ કીટ યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ઘાસચારાના વાવેતર માટે વિનામૂલ્યે અહીં બિયારણની કીટ છે તે આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યમાં રહેતા તમામ વર્ગના જે ખેડૂતો અથવા તો જે પશુપાલકો છે તેઓને યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। પછી તે એસસી એસટી ઓબીસી ડબ્લ્યુએસ કે સામાન્ય કોઈ પણ વર્ગના ખેડૂત કે પશુપાલક હોય તે આ યોજનાનો લાભ મેળવી શકશે। જો ખેડૂતો હોય તો તેવા સંજોગોમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂત આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે અને તે ખેડૂતોએ અન્ય ખેડૂતોની જે સંમતિ છે તે આપવાની રહેશે। અને જો કોઈ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખાતા માટે યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। સહાયની વાત કરીએ તો કે આપણે આગળ જોયું એવી જ રીતે આ યોજના અંતર્ગત ખેડૂતો અથવા તો જે પશુપાલકો છે તો તેઓને ઘાસચારાનું વાવેતર કરવા માટે અહીં ઘાસચારાના જે બિયારણની કીટ છે તે વિનામૂલ્યે આપવામાં આવે છે। અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે વાત કરીએ તો કે યોજનાનો લાભ મેળવવા માટે અહીં જે ખેડૂત અથવા તો જે પશુપાલકો છે તેઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2024-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 3/8/2024 થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 3/8/2024 થી લઈ અને 31/8/2024 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। વાત કરીએ ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભર્યા પછી મિત્રો તમારું ફોર્મ મંજૂર કરવામાં આવે અને મિત્રો તમને જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો તમારે ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો તમે જે મિત્રો અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢી તેમાં તમારે સહી કરી અને મિત્રો તેની નકલ તમારે અપલોડ કરવાની રહેશે। જો તમે ખેડૂત હોય તો જમીનના 7/12/8 ના ઉતારાની નકલ છે તે પણ તમારે અપલોડ કરવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે। પરંતુ તમે જો પશુપાલક હોય તો તમારી પાસે જમીન છે તે અંગેનો આધાર પુરાવો છે તે તમારે રજૂ કરવાનો રહેશે। એસસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો છે, દિવ્યાંગ માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે। ત્યાર પછી તમારી પાસે પશુ છે તે અંગેનો દૂધ મંડળી અથવા તો તલાટીનો દાખલો છે તે આપવાનો રહેશે। તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર જઈ આટલા ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે। તો આવી રીતે મિત્રો પશુપાલન વિભાગની અગત્યની યોજના કહી શકાય ખેડૂતો અને પશુપાલકો માટે। તેઓએ જો ઘાસચારાનું વાવેતર કરવું હોય તો મિની બિયારણની કીટ છે તે વિનામૂલ્યે આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।